માતાજી, કેમ છો બધા? મજામાં ને? બધા મને ઓળખો જ છો, હવે કોણ છું? જય માતાજી એક્ટિવાવાળા. એટલે હું જ્યારે પણ બહારે જાઉં ત્યારે બધા જ લોકો એમ જ કહે છે કે આ જય માતાજી એક્ટિવાવાળા છે. હું એ જ છું. અને જેટલા મારા વિડીયા જોવે છે એને દિલથી ધન્યવાદ, કોમેન્ટ કરે છે એને પણ ધન્યવાદ. અને મારા બર્થડે ઉપર બધાએ વિશ કરેલા હતા, કર્યા છે મને, એના માટે ધન્યવાદ કહું છું હું. અને હવે તો શું કહેવાનું, બધાને મારો સ્ટેપ તો બધાને ખબર જ છે, પહેલો, બીજો, ત્રીજો. એટલે ડર લાગે છે તો ડર નહીં રાખવાનો. જ્યારે પણ તમને એવું લાગે કાંઈ કે મને નથી સમજાતું એક્ટિવામાં, તો મને ફોન કરજો. હું પ્રેમથી જ જવાબ દઈશ અને પ્રેમથી શીખવાડીશ તમને કે દીદી આ શું થાય છે, આ નથી આવડતું, હું શીખવાડીશ. અને મારું એક ટાર્ગેટ છે કે મને છોકરી બધી શીખી જવી જોઈએ. એ જ મારું છે સપનું, કે કોઈ એમ ન કહેવું જોઈએ કે તમને નથી આવડતી. અને મારા 50 ફોલોવર્સ થઈ જાય એટલે મારે બર્થડે પાર્ટી તો દેવી જ પડશે. મારો બર્થડે નહીં પણ મારા કે 50 ફોલોવર્સ થઈ જાય એટલે મારું ગણતરી છે એવી કે હું કેક કાપીશ એમ. અને યુટ્યુબ પર બી એવું થઈ જાય તો વધારે સારું. એટલે તમારા આશીર્વાદ જોઈએ છે મને. અને બીજું તો શું કહેવાનું હતું મારે, જ્યારે તમે ગાડી ચલાવો છો ત્યારે ધ્યાન રાખીને ચલાવો. આડા અવડા નહીં જાઓ, શાંતિથી. અને છોકરાને રિક્વેસ્ટ છે કે તમે ધીમે ગાડી ચલાવો. હરેક છોકરાને કહું છું, મારા છોકરાને ખુદ કહું છું હું. એટલે હરેક છોકરાને કહું છું કે ગાડી ધીમી હલાવે. 5 મિનિટ લેટ થાય તો કોઈ કાંઈ નથી કહેવાનું. સ્કૂલે જવાનું હોય તો લેટ થાય તો 2 મિનિટ વહેલા નીકળો ને મારા દીકરા. અને પહેલી વાત તો એ કે અમારી છોકરી જ્યારે પણ ગાડી હલાવતી હોય છે ને ત્યારે આખી સુરતનું જ કહું છું, ખરેખર સેલ્યુટ કરું છું કે અમારા સુરતને, કે ગમે ત્યારે મારી ગાડી લઈને જાય ને તો બધા જ જેન્ટ્સે કહે અને લેડીસે કહે કે એને આવડી જશે. એટલે લેડીઝને એ જ કહું છું કે લેડીઝને સપોર્ટ કરે ને તો આખી જંગ જીતી જશો આપણે. એટલે હરેક છોકરીઓને કહું છું કે બસ ધીરે ધીરે, ભલે તમારા પગ નીચે હોય પણ હલાવતા શીખો. કોઈ ઉપર નિર્ભર ન બનો, કોઈ ઉપર નહીં. એટલે આપણું કામ આપણે કરવાનું છે અને કરીને બતાવવાનું છે. હવે આપણે ગંગારામ નથી રહેવાનું છોકરીઓને. કોઈ એમ કહે ને કે નહીં આવડે ડોબી, નહીં, ભરીને બતાવવાનું છે કે ના, લેડીઝ ફર્સ્ટ. હરેકમાં એમ કહે છે ને લેડીઝ ફર્સ્ટ, તો આપણે લેડીઝ ફર્સ્ટ થઈને બતાવવાનું છે. ઘરમાં પડ્યું નથી રહેવાનું. એટલે આપણે ઘરમાં પડ્યું નથી રહેવાનું, શીખવાનું છે એક્ટિવા. તમે મારા પાસે ન આવો તો બીજા પાસે જાઓ, તમારા જાતે કરો. કદાચ પૈસા બી ન નાખવા હોય તો હું તમને એમ નથી કહેતી પૈસા, મારા વિડીયા જોઈને છોકરીઓ શીખે છે. વિડીયા જોઈને શીખીને જાય છે ને મને કહે છે કે દીદી તમને આવડી ગયા. અને જ્યારે એ વસ્તુ મને કહે છે ને ત્યારે મને બહુ આનંદ આવે છે. તમને એમ છે કે આ યુટ્યુબ પર જોઈ અને પૈસા, મને પૈસાથી નથી, મને મારી છોકરીઓ એકદમ પરફેક્ટ છે. મને પોતાને નહોતું આવડતું ને ત્યારે હું તકલીફમાં હતી. એટલે મને એ જ છે કે મારી છોકરી બધીને જ આવડવું જોઈએ. એટલે હું મરીશ ને તો મારા સાપના નિશાના છોડીને જાઉં ને એ જ મારું સપનું છે. મરું ત્યારે છે ને યાદગાર રહેવું જોઈએ. મરી ત્યારે આપણે યાદગાર કરે ને એ જ સપનું સાચું કહેવાય. આજે સાપના પાંદડા છે ને દોરેલા, મરી ગયું, નાગને નાગણી તેના ચાંદ છે ને દોરેલા, આપણે એ નિશાન છોડીને જવું છે મારે. આ જ મારું સપનું છે કે હું મરું ને તો એક વખત એ નિશાન મારો રહી જાય કે હરેક છોકરો એમ કહેશે ના એક હતી ખરા પાયલ કરીને કે શીખવાડીને ગઈ છે. એટલે આ જ રિક્વેસ્ટ છે મારી હરેક વિડીયામાં કે બસ શીખી જાઓ, કોઈ ઉપર નિર્ભર ન રહ્યો મારો દીકરો. મારી હંકલાવું છું, મને ખબર છે, કોમેન્ટ પણ આવે છે હું શું કામ હકલાવું છું. મને પેરેલિસ થઈ ગયું હતું એટલે હકલાવું છું. મારી સ્પીચમાં ક્યારેક તકલીફ પડે છે પણ લોકોને મારી સ્પીચ ગમે છે એટલે ઉતારું છું. અમુક મારા વિડીયો એને બધાને બહુ ગમી ગયા છે કે દીદી તમે બોલો ને, તમે જે બોલો છો ને ત્યારે ટચ થઈ જાય છે એમ કે તમારા હરેક વિડીયા ઉપર. એટલે થેન્ક યુ અને જય માતાજીમાં દીકરા. એવું જરૂરી નથી હોતું ભણેલા વગર ભણેલા એક્ટિવામાં આવડી જાય. હાલો, જય માતાજી બધાઈને, જય માતાજી, જય રવેચીમાં, જય રવેચીમાં, જય દ્વારકાધીશ.